એક દૂરથી કુકરો થોડો સંભળાયો. 4 વાગવાની તૈયારી કરશે, આપણે જઈએ. અને બીજે દિવસે માદરસેનાને લઈ અને આવી જઈશ. સ્વામીજીની કેટ દાબીને સ્વામીજી ઉકારો પીવા ગયા. મારે તો ટપાલ લઈને બેસી જવું પડે. ટ્રેક્ટર પર 10 છોકરાને બેસાડીને લઈ ગયો હું. મેં કહ્યું તમે આ બધું લઈ લો, સાફ સફાઈ કરી નાખો, હું આવું છું. બપોર મેં કહ્યું તમે તો મંદિરે નહીં આવતા, તમારી રોટલીનું શાક અહીંયા લઈને આવીશ. ફરી પાછા જામ્યા, ફરી પાછા રાત્રે જામ્યા. થોડું મોડું થયું. કેડ ઉપર 5 મિનિટ મોડો ગયો. સ્વામી ક્યાં ગયા હતા ગુરુ? ક્યારનો બેઠો છું. મેં કહું હવે ત્યાં સાફ સફાઈ કરી આવ્યા નારાયણ ધરે. પણ એક જ ભાવના હતી, એક જ. કે આપ સાધુના ચરણાવીને પૃથ્વી પર ના હોય. તો એના માટે જેટલું કાંઈ થઈ શકે એટલું સારું કરીએ, બસ. બીજી કોઈ ભાવના નહોતી. આ સાધુના ચરણારવિંદ ધરતી પર ના હોય તો એના પગને કોઈ તકલીફ ના પડે. બીજો કોઈ મહિમા બી નહોતો. મેં તો આ જંગલથી સેવા કરેલી. મેં ચાલે, શાંતિથી ચાલે, નીચે ધીમે ઉતરે, શાંતિથી બેસે, પ્રસાદ આપે, બધી જ વ્યવસ્થા ફાઇન ગોઠવી દીધેલી. પણ ભાવના એક હતી કે સ્વામીજી કેટલી સેવા કરી, આપણે શું કરીએ છીએ, બસ. એમને કેટલી સેવા કરી, આપણે તેના લાખમાં ભાગની બી કરી શકતા નથી. પછી એમને પ્રસંગ વાગોડું, પછી મંડું, પછી વાગોડું, પછી મંડું. નિશાન આટલું હતું કે એના ચરણાવીના ધરતી પર ન હોય. એમાં વળી મહારાજની પ્રસાદીની ધરતી. તીર્થને તીર્થત્વ સાધુ જ આપે. પણ અહોભાવ હતો, બસ. એટલે પહેલો સેવાનો હેતુ એ છે કોઈ પણ સેવા ઉમંગથી કરો, અહોભાવ, બસ. મહિમાથી કોઈ કરે કે ન કરે પણ કરી નાખવી છે આપણે. સેવા એ જ મેવા છે, સેવા એ જ આંતરિક સમૃદ્ધિ છે, સેવા એ જ આંતરિક આત્માની આત્રા પ્રભુ તરફ લઈ જવા માટેનો સર્વોત્તમ સહેલો માર્ગ છે. આ એક ભાવથી સેવા કરી લેવી છે. સેવા એ જ એક યાત્રા છે, પણ મહિમાથી થવી જોઈએ. આ 4 પ્રકારના ભાવથી થવી જોઈએ. બાપા બધાને ભેટી પડ્યા, બાપરે બાપ. મારા જીવનમાં 3 પ્રસંગો ખૂબ ટચ કરી ગયા અને હું એને એટલું બધું વાગોડું. એક 3 હું તમને 3 પ્રસંગની તમને ખબર છે. એક પ્રસંગ, મારા ગુરુ વિજ્ઞાન સ્વામીએ શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા. એના માટે તો સેંકડો વર્ષ સુધી સેવા કરું તો ઓછી છે. ગર્વ ઉતરી ગયો, શૂન્ય મનસ્ક થઈ ગયા, વિચારો સ્થગિત થઈ ગયા. શાસ્ત્રી મહારાજના દર્શન કરાય ને શાસ્ત્રી મહારાજનો સંબંધ કરાય. સેંકડો વર્ષ સુધી સેવા, હજારો વર્ષ સુધી સેવા એમની કરવી હોય તો હું કરો. પણ ન જોયો વિજ્ઞાન સ્વામીનો સંબંધ, ન જોયો એમની તામસી નેચર, ન જોયો એમનું આક્રમણ, ન જોયું આક્રમક નેચર, વગર વાંકે આક્રમક નેચર, કશું જ જોયું નહીં. આપણે કદાચ એ કક્ષાએ ના જઈ શકીએ પણ આપણે એટલું તો કહી શકીએ, એટલું તો આપણે હૈયામાં રાખીએ. દેવતાઓને પણ જે સેવા ન મળે એવી સેવા આપણને મળી છે ભક્તોની.
આપણા બાપ દાદાઓ સેવા કરીને ગયા છે. યોગી મહારાજ ક્યાં ધ્યાન કરવા બેઠા હતા? સેવા એ જ ધ્યાન છે, સેવા એ જ ભક્તિ છે, સેવા એ જ સંબંધ છે, સેવા એ જ સાચી સાધના છે. મધ્ય 41-28 પ્રમાણે કરવાની છે. બસ હવે મૂળ વાત પર આવું. સેવા કરતા કરતા કોઈનો અભાવ આવે, એક તમારા મન બુદ્ધિના રાગનું પોષણ થઈ ગયું હોય, બે તમારા દાંભિકતાનું પોષણ થઈ ગયું હોય, ત્રણ તમારા કપટનું પોષણ થઈ ગયું હોય, ચાર કોઈ અંતરાય ઉભો થઈ ગયો હોય, પાંચ ભજન કરજો. બસ સ્વાધ્યાય કરજો. ત્યાં તમે નપાસ નહીં થતા. સ્વાધ્યાય કરીને ભજન મસ્ટ, પુકાર મસ્ટ. સ્વામિનારાયણ 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 કરતા કરતા હે મહારાજ મને બળ આપજો. તમે મારા અંતરાત્માનો વિશે અખંડિત બિરાજમાન છે. અમે તમને છેતરીને ક્યાં જઈશું? જેવા તમે મારા આત્માને વિશે છો એવા બધાના આત્માને વિશે છો. એ તમારી જ સેવા છે. એવા ભાવથી કરાવજો. એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જ્યારે આપણે ભજન કરીએ એક જાન બનો અખંડ રાખો, હું સ્વામી જ છું, જેને હું કાલે સમજાવવાનો છું. વ્યવસ્થિતપણે વિશ્લેષણ કરીશ. સ્વામિનારાયણ 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 મૂર્તિની સ્મૃતિ. હું સ્વામી જ છું. મારા આત્માનો છે તું અખંડિત છું. હું ગુનાતીત જ છું. હું ભગતજી મહારાજ છું, જાગા સ્વામી છું, કાકાજી છું, પપ્પાજી છું. સત્પુરુષ આપણો આત્મા છે. હું નિર્દોષ જ છું, હું પવિત્ર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરીએ. ભલે લાખો સંકલ્પ બેકાર બાજુમાં ઉભા જ હોય, આવતા હોય જતા હોય, હઠના, ઈર્ષ્યાના, મારના, નિસ્ફિકર થઈને ભજન કરો. બસ હલકા ફૂલ થઈને ભજન કરો. એના તરફ વૃત્તિ ગયા જવા દીધા સિવાય ભજન કરો. કંટાળો આવતો હોય તો બી માનજો કે સૂક્ષ્મ પ્રકૃતિનો એ સાત્વિક ઇવોલ્યુશન છે. કંટાળો, બેચેની ને ઉદાસીનતા એ સાત્વિક અહમ, સાત્વિક જડતાનું ઇવોલ્યુશન છે. આત્માને કંટાળાને કોઈ સંબંધ નથી. આત્મા તો સ્વયં આનંદિત છે. અને અક્ષર બ્રહ્મ તો કેવું આત્મામાં વ્યાપક એવું બ્રહ્મ તત્વ કલ્પનાતીત છે. એટલે આપણે ભજન કરવાની થોડી રીત, થોડું ભજન કરો. ડેરીએ જયારે ભજન કરીએ ત્યારે 5 મિનિટ ભજન કરીને આ એક વિચારમાં રહેવું, 5 મિનિટ ભજન કરીને આ વિચારમાં રહેવું. સ્વામિનારાયણ 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 એક ભજન થયું. સ્વામી છું નારાયણ તું મારા હૃદયને વિશે ખંડિત એમ માનીને પછી ધીમે 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 પ્રાર્થના કરતા કરતા ભજન કરતા કરતા લય થવું. બ્રહ્મરૂપે પરબ્રહ્મને સંભાળવાના છે. જે આપણે પેલી ચોપડીમાં લખ્યું છે અને ગુણાદાસની વાતમાં બી લખ્યું છે, ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતર શુદ્ધ થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ચાલુ જ રાખીએ. સ્વામીની વાતો બોલીએ, કોઈની સાથે મીઠાશની વાતો કરીએ, મહિમાની વાતો કરીએ. સ્વામન તુવેરો આવી ગઈ એકી હાથે. એટલે એકી સાથે સ્વામન તુવેરો આવી ગઈ. સ્વામન અને એ 200 ફૂટની લોબીમાં પાથરી દીધી. પછી તમને બધાને ઉઠાડવામાં આવે. પછી
તો એ બધા રાજકુમારો તમારી રૂમમાંથી બહાર નીકળો ફૂલ ફ્રેશમાં. ઘણા તો આંખ ઉગાડીને પૂછે શું છે પણ